અરે મને નાખવાનો છે પવન. હા પણ તમને તો નાખું છું. હમણાં કેમ થોડીક ઉપાધિમાં લાગો છો? આ ગામમાં કોઈએ ફોર્મ નથી ભર્યું મારી સામે. આ પેલા જીતુએ સરપંચનું ફોર્મ ભર્યું મારી સામે. હા પણ ભલે ને ભર્યું, પણ એને ઓળખે છે કોણ? તમારા બાપા કેટલા વર્ષથી સરપંચ છે, હવે તમે જ સરપંચ છો. ઓ જીતુ કા હા તારાય દિવસો ભરાઈ ગયા લાગે છે. જરાય વિચાર નો આવ્યો હે? આ સરપંચની ચૂંટણીમાં તારે ફોર્મ ભરવાની જરૂર શું હતી? કેમ અમારાથી ફોર્મ ન ભરાય? એ ભાઈ, નાના સરપંચ હારે જરાક માપમાં હો. આવનારા સરપંચ છે આ, એટલે સમજી વિચારીને વાત કરવાની, બરોબર? એ કાળો, આજકાલ આ તારી ચકલી બહુ ફૂલે કે ચડી કા? તો તને શું વાંધો છે? ભૂલે કે તો તું એ સડ્યો છે ને. હા, મારા બાપાના ઋણ ભૂલી ગયા હંધાય તમે હે? લાગે છે કે તમે એ ભૂલી ગયા છો કે મારા બાપા જીવતા હતા ત્યાં લગીને આ ગામના સરપંચ રહ્યા છે. આ કોઈ દાડો કોઈએ એની સામું ફોર્મ નથી ભર્યું અને એના પછી મારો વારો છે. હા, જાણું છું, બધું જ જાણું છું, પણ જ્યાં સુધી તમારા પપ્પા જ્યાં સુધી આ ગામના સરપંચ રહ્યા ને ત્યાં સુધી ગામમાં સુખ અને શાંતિ બની રહી હતી. કોઈને વાંધો જ નહોતો, અમને પણ વાંધો નહોતો, અને અમે લોકોએ તો કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારે સરપંચના ફોર્મ ભરવા પડશે. પણ આ વખતે અમને ખબર પડી કે આ ફોર્મ તમે ભર્યું છે તો તમારી સામે તો અમારે કોકને ઊભું જ રહેવું પડે, કારણ કે તમે સરપંચ બનવાને લાયક નથી. હે તું કહેવા હું માગે છે? મને કાંઈ ખબર નથી પડતી? આ ગામને હું ધ્યાન નહીં રાખી શકું એમ? અંધું આવડે જ મને. અને તું સરપંચ માટે ફોર્મ ભરી અને તને એમ લાગે છે કે લોકો ગામના તને મત આપશે અને તું જીતી જાય એમ? ક્યારેય નહીં જીતે. હજી કહું છું, આ મૂંગા મોઢે આ સરપંચનું ફોર્મ પાછું લઈ લે. જો આદિભાઈ, આ ફોર્મ તો પાછું નહીં લેવાય, બાકી ગામના મને મત આપે છે કે નહીં એ તો જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે. નાના સરપંચ, આ બહુ બોલતો જાય છે ને, ઢીમ ઢાળી દઈ હું. એ કાળો, વધારે હોશિયારી નહીં માર, બોલો તમે. ને તેરા પેટમાંથી કુસલીને હવા નીકળી જશે, યાદ રાખજે. આ આદિભાઈની હવાએ બહુ ઉલળતો નહીં. આ કાળુ જેવા કાળુ પાસે બીજા 10 જણા છે હો. આ એમ ન ભૂલતા કે કાળુ કે નહીં પાછો કરીને બતાવે. ખાલી મારે સૂટ આપવાની હોય કે વાહો હાજર રાખજે, હાથ મારો છે તારી વાહે. એટલે આવા કાળુ જેવા દહ નહીં, કદાચ 20 સામે આવી જાય ને તો હજી આ બાવડાનું જોર ઓછું નથી થયું. જીતુ, હજી તને કહી દઉં છું, મારા બાપા સરપંચ હતા અને હજી હું પણ આ ગામનો સરપંચ રહીશ. તારે જે કરવું હોય ને એ કરજે. એટલું યાદ રાખજે કે આ ગામનો સરપંચ તો હું બનીને રહીશ. કદાચ એની માટે મારે ગમે તે કરવું પડે ને તો કરી નાખી. હું જોઈશ નહીં કે સામે કોણ છે. જો આદિભાઈ, આ તમને મારા કરતા નાના છો ને તો પણ માન આપું છું. એનું કારણ શું છે ખબર? આ તમારા પપ્પા, આ તમારા પપ્પાના ઉપકાર હું ભૂલ્યો નથી, પણ એટલું યાદ રાખજો કે આ માન મર્યાદા જ્યાં સુધી જાળવું છું ને ત્યાં સુધી સારું છે. બાકી હું ને તું ઉપર આવી જઈશું ને તો મજા નહીં આવે. નહીં એટલે તું કેવા હું માગે, તું કરી હું લઈ? એ કાળો, તું ચાલો વચ્ચે ના. નહીં બોલ, ચૂપચાપ ઉભો રહે સાઈડ પર. કાળુ આસુ જ બોલે છે. સમજવાની જરૂર તમારે છે. આ પ્રેમથી છે ને તમારી યારે વાત કરવા માંગતો હતો અને તમને કહેવા માંગતો હતો કે તમે આ ખોટું કરો છો. મારા બાપની આબરૂને તમે ડાઘ લગાડી રહ્યા છો. અમારા ખોરડા સામે કોઈ દિવસ કોઈએ જોયું નથી અને તમે મારી સામે ઊભા રહ્યા છો. તમારા બાપુની આબરૂને દાગ તમે લગાડવા ઊભા થયા છો. અને હું તો એમ કહું છું કે જો તમારા બાપુની આબરૂને તમારે આમ નામ સહી સલામત રહેવા દેવી હોય ને તો આ સરપંચનું ફોર્મ ભરેલું તમે પાછું ખેંચી લો. જીતો તું મને કહેશો? આદિભાઈ, આ વધારે પૂરતું થાય છે.
બાકી પછી હું મર્યાદા ભૂલી જઈશ. કાળો! સરપંચ સાહેબ આ બધું હું છે? હજી તો ચૂંટણી આવી નથી, હજી પ્રચાર શરૂ થયો નથી. આ હજી ગામડાના લોકોને ઈ નથી ખબર કે સરપંચ કોને બનાવશે, કોને હારા કામ કર્યા છે. ઈ પેલા તમે બે ઝઘડવા માંડ્યા? નહીં એટલે મને ઈ કયો તમે કે તમને જો ખબર જ હોય કે સરપંચ તરીકે આ ગામમાં કોણ આવવાનું છે તો પછી આ ચૂંટણી બૂટણીનો ખર્ચો હું કામ કરવો જોઈએ? જે ખર્ચો છે એ બચાવીને સીધો ગામડામાં વાપરી નાખો, ગામડાને સજ્જ ધજ કરી નાખો. એવા આને સમજાવી દે, મારી સામું ફોર્મ ભર્યું છે. આ ભાઈ હું કોણ છું તમને સમજાવવાળો કે તમને સમજાવવાળો? તમે તો બે અમારા સરપંચ, એટલે અત્યારે તો તમે બે સરપંચ, પછી જે વિજેતા થાય એને અમે માન આપી. વિજેતા તો નાના સરપંચ જ છે, બરોબર? ઈ બધી વાત તમારી સાચી છે, પાવર જેનો હોય ઈ તો વિજેતા થાય જ, પણ એવું નથી. હજી ગામવાળા લોકો તમને ચૂકશે ત્યારે ખબર પડશે કે ગામવાળા લોકો કોને ચાહે છે, કોણ સારું કામ કરે છે. હે હું એમ કહેવા માંગુ છું કે ચૂંટણી સુધી તમે શાંતિ રાખો ને તો સારું. હવે તમે જ અંદરો અંદર ઝઘડો કરશો તો ગામવાળા શું વિચારશે કે આ બેમાંથી કોણ અમારું સારું કરશે? જો આ છે ને મને હંધી ખબર છે, આ જરાય હારો માણા નથી. આની પાસે છે હું હે કે ગામનું હારું વિચારી શકશે? અરે પોતે છે ને આ પોતાના ખિસ્સા ભરવામાંથી ઊંચો નહીં આવે. અને હું હંધાય રૂપિયા ગામ માટે વાપરી, પણ આનું કામ નથી ગામ હાટું કઈ કલ્યાણ કરવાનું. અરે મારી વાત સાંભળો આદિભાઈ, આ કોણ સારું છે ને કોણ ખરાબ છે એ તો ગામને બધાને ખબર છે. એટલે ઈ જ્યારે વિજેતા જે થાય ને ત્યારે ખબર પડી જ જાય કોણે સારા કામ કર્યા છે નથી કર્યા. જો દેવા, આદિભાઈ એમ કહે છે કે એ બધા રૂપિયા ગામમાં વાપરશે. અરે એના ખેતરમાં પેલા મજૂરો આવે છે એના પણ અડધા રૂપિયા ખાઈ જાય છે. આ જ્યાં સુધી એના બાપુ હતા ત્યાં સુધી તો વાંધો નહોતો, આખા ગામનું ભલું ઈચ્છતા હતા. પણ જ્યારથી આના બાપુ ગયા છે ને ત્યારથી આ મજૂરોના પણ રૂપિયા ખાઈ જાય છે. એ હું ગામનું ભલું કરવાનું છે? ભાઈ આ તમને ખબર છે ને કે ગામમાં આ સરપંચ શું કામ હોય છે? ગામનું સારું કરવા માટે, ગામની પ્રગતિ કરાવવા માટે. હે આ આખા જિલ્લામાં આપણા ગામનું નામ રોશન કરવા માટે. અરે નથી કરવું રોશન. અને સાંભળી લે, છેલ્લી વાર કહું છું તને, હજી પાછો વળી જાજે તો પાછો ન વળ્યો ને તો પછી કહેતો નહીં કે શું થાય. સાંભળતા જાવ, ફોર્મ તો આજે પાછું નહીં લેવાય ને કાલે નહીં લેવાય. ચૂંટણી તો લડીને જ રહીશ. તમે પાછા વટ કરશો. ચાલ દેવા ચાલ. હાય હાય, હું તો બી ગઈ. એ મવાઈ, કાંઈ નથી. ખોટાડાવ, સાચું બોલો, શું થયું છે? સરપંચમાં હામું ફોર્મ ભર્યું છે ઓલા જીત્યાએ. તો શું વાંધો છે? ઈ તો ભરી શકે ને, એને આપણે કઈ ના થોડી પડે કે તમે ફોર્મ ન ભરતા એમ. અરે હું બોલે તું? આ એને ફોર્મ ન ભરવું જોઈએ. કેમ? કેમ? હું અટાણ લગીન બાપા સરપંચ હતા ને આ ગામના, હા, તો એના પછી મારો વારો આવે. એવું કાંઈ ન હોય હો. એ તો આપણી લાયકાત હોય ને તો થાય. ફોર્મ તો ગમે એ ભરી શકે. તમે એવું કંઈક કરો ને કે તમારી લાયકાત બતાવો કે હું મારા બાપનું નામ રોશન કરીને બતાવીશ તો તમે જીતી જાઓ. એવા હું માગે તું? હે એવાની ક્યાં વાત છે? આખા ગામને ખબર છે અંધાઈ મને નાના સરપંચ કહીને જ બોલાવે છે. આ નાનપણથી મારું નામ પડી ગયું હતું નાના સરપંચ, એ હજી છે અને એ જ રહેશે. એ તો મજાક કરતા હોય બધાય. બહુ બધાની વાત આટલી બધી મન ઉપર ન લેવાની હોય કઈ. ઈ મેલો ચા બને એવું નત પીવી ચા. આ ચા મેલ દીધી છે મેં. હે? હા, બાધા લીધી છે મેં. તો મેં ચા મૂકી દીધી. હા, જ્યાં સુધી આ સરપંચની ચૂંટણી હું જીતીશ નહીં ને ત્યાં લગન ચા નહીં પીવું. અને માનતાય રાખી છે કે હું જ સરપંચ બનવો જોઈએ. લ્યો, એમાં ભગવાન બિચારો શું કરે? આપણામાં લાયકાત હોય તો આપણે બનવી, નકર નોય બનવી. સરપંચ તું હારી બાયડી બનીએ કેમ છો? હા, લે, મારામાં હું વાંધો છે? હારી બાયડી તો બનીશું. આટલા વર્ષથી તમારા ઘરનું કામ કરું, તમારી સેવા કરું, બીજું શું કરું? હારું બોલ, હારું વિચાર.
અને આવા સમયે તારે અમુકનું એમ કેવું જોઈએ કે સરપંચ તમે બનશો. લાયકાતની વાત તું કરે છે. છે. એમ કયો ને, તમે જ બનશો સરપંચ. તમારા સિવાય આ ગામમાં સરપંચ કોઈ નહીં બને. બસ. બનવાય નહીં દઉં. જો એ જીત્યો સરપંચ બન્યો ને તો સમજી લેજે કે આ ગામનું મોત ઊભું થાય. જો એમાં તમારા અને જીતભાઈની વચ્ચે આ ગામ શું કરે? એ તો ખોટું. આ ગામ જ તે ગામ એને મત આપીને જો જીતાડશે ને તો ગામ જ વાંકમાં ગણાશે. હશે હવે પણ આટલું બધું ખારું ન થવાનું હોય. અને જો આ માનતા બાંધતા કઈ રાખવાની ન હોય. ભગવાનને જે દેવું હોય ને ઈ તો એ દેવાનો જ હોય. પણ એનો સમય આવે તો અહીંયા આપે ને. ચા ન મુકાય, ચા પી લ્યો. બને આવું ચા? ના પાડીને મેં ઘણાય કામ છે મારે બીજા. મારી ઉપર હું ખારા થાવ છું? હું શું કરું એમાં? હું તો કહું જ છું કે તમે જ સરપંચ બનવા જોવે. પછી ભલે ને કાંઈ ન થાય તમારથી. કાંઈ ન થાય એટલે આ તું વાત કેવી કરે છે મારી યારે? જો મારથી સાચું બોલાય છે. તમને ખબર છે ને મારા સ્વભાવની. હશે હાલો, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું. તમે કહેતા હોય તો હું એના ઘર જઈને વાત કરી આવું. બોલો. તું હું વાત કરવાની? જે મારી વાત નથી માનતો એ તારી વાત માનશે. મારી હામો પડ્યો છે, એને ખબર નથી કે હું કોણ છું. હે, તમને એવું લાગે છે કે તમે હારી જાઓ? આ તમે માનતા રાખી એટલે પૂછું છું. માનતા માણા કઈ રાખે કે એને મનથી એવું થઈ ગયું હોય કે હું હારી જઈશ, હું નહીં કરી શકું, તો અહીંયા હું હારીશ નહીં, હું જીતીશ. અને મને વિશ્વાસ છે કે ગામમાં હા એને કોઈ મત નહીં આપે. હવે એની પાસે છે હું હા નાના અમથા ગોખલામાં તો રહે છે અને સરપંચ બનવાના સપના જોવે છે. ગામનું કલ્યાણ કરવું છે ને થઈ રહ્યું ગામનું કલ્યાણ. મારી હામો પડ્યો, જરાય વિચાર ના આવ્યો કે આ રહેવાના એ ફાફા પડી જાય ગામમાં. સાચી વાત છે તમારી. તું પ્રાર્થના કર ભગવાન પાસે જઈને બેહીને હમ. કે છે ને હા મારા ઘરવાળા સરપંચ બનવા જોઈએ. હા તમને લાગે છે ભગવાન મારું સાંભળતા હોય એવું? તારું તો કોઈ સાંભળે એમ નથી. ખબર નહીં કેમ મારે સાંભળવું પડે છે અને સાંભળું છું. હા તે વાંધો નહીં, આજથી બંધ. હું ભગવાન ભાઈ પ્રાર્થના કરીશ કે જે સાચું હોય ને એ જીતવું પડે. સાઈડે નીકળ. ઊભી થા. સાચું કઈ તોય વાંધો. બાયડી જ મારી કોર નથી તો ગામ તો હું થવાનું? રીચા પાણી લાવતો. લ્યો. કાં એટલા બધા ગુસ્સામાં છો? શું થયું છે? થવાનું શું હોય? આ પેલા નાના સરપંચ એને પાછું શું કર્યું? આ એની સામું મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે કે નહીં એટલે રસ્તામાં મને મળી ગયા હતા ને માથાકૂટ કરતા હતા. અરે આ શું થવા બેઠું છે? તમે જે દીથી સરપંચમાં ફોર્મ ભર્યું છે ને એ દીથી આપણા ઘરે જાણે કાર્ડ બેઠો હોય ને એમ છે. એક દી ખાલી નથી જતો. આ નાના સરપંચ સારે તમારી રોજ મગજમારી કંઈક ને કંઈક વાતે થાય છે. હું તો કહું છું તમને, મારી સલાહ માનો ને તો જુઓ, આપણે નાના સરપંચ સામે નહીં જોવાનું. એમના બાપાને યાદ કરો. આ સરપંચ બાપા કેટલા સારા હતા. તમને તો ખબર છે કે જ્યારે આપણા માથે હાફ તૂટ્યું હતું ને ત્યારે હંધાઈથી પહેલા સરપંચ બાપા જ આપણી હારે ઊભા હતા. ખબર છે તમને? એમણે જો આપણી આ લોન પાસ ન કરાવી હોત ને તો આપણે ઘર ખોરડા વગરના થઈ ગયા હોત, આપણા માથે છતે ન હોત. એમના ઉપકાર યાદ કરો ને. આ સરપંચનું ફોર્મ પાછું ખેંચી લ્યો, હું તો એમ કહું છું. જો રીચા, આ જ્યાં સુધી સરપંચ હતા ને ત્યાં સુધી તો કઈ વાંધો નહોતો. અરે એ તો ભલો માણસ હતો અને એની સામે આમ પણ આપણા ગામમાં કોઈ દિવસ કોઈએ ફોર્મ ભર્યું જ નથી. પણ આ વખતે જો આદિએ ફોર્મ ભર્યું છે ને તો એની સામે કોઈને કોઈ ઊભું થવાની જરૂર હતી. કારણ કે જો આદિ સરપંચ બનશે ને તો આ ગામનું તો ધનોત ફનોત કાઢી નાખશે.
માટે એની સામે ફોર્મ ભરવું બહુ જરૂરી હતું. તમારી વાત હાવ હાચી કે સરપંચ સાહેબ જેવું આ નાના સરપંચ નથી. એમનો સ્વભાવ સરપંચ સાહેબ જેવો ઉદારે નથી, લાગણીવાળાય નથી. પણ મને તો ખાલી એટલું યાદ છે કે બાપ હારા હતા ને તો દીકરો ગમે એવું કરે આપણી હારે, આપણે એની સામે ન ઊભું રહેવાય. અરે પણ દીકરો ગુંડાગર્દી કરે, અરે ગામમાં જ્યાં ને ત્યાં બાખડ્યા કરે છે, અને જો એકવાર સરપંચ બની જશે ને તો ન જાણે શું કરશે આ ગામની સાથે. ગામનું તો ધનોત ફનોત કાઢી નાખશે. એ વાત તો તમારી હાવ સાચી છે. મને એ વાતનો ડર તો છે જ, કારણ કે એ અત્યારે સરપંચ પદ પર નથી, તોય કેટલા બખેડા કરે છે. તો આ સરપંચ બની જાય પછી તો હું કરશે. સમજાતું નથી મને કે એને શું કરવું છે. અને હામે આપણે ક્યાં કોઈની હારે દુશ્મનાવટ છે. આપણે તો ગામનું ભલું કરવું છે, ગામનું સારું કરવું છે. જે થાય તે. પણ રીચા, આ આદિભાઈની સામે ચૂંટણી તો હું લડીશ, પછી જે થવું હોય તે થાય. મને ડર લાગે છે કાંઈ ઊંધું ન થઈ જાય, કારણ કે આ સરપંચ સાહેબ નથી, નાના સરપંચ છે. અને જો એ અઠાણે તમારી હારે આવું કરે છે તો પછી તો હું કરશી. મને સમજાતું નથી. આ હજી તો ચૂંટણી લડ્યા નથી, હજુ નતીજો આવ્યો નથી, ત્યાં આ હાલત છે. અને ન કરે નારાયણને તમે સરપંચ બન્યા ને એ હારી ગયા ને તો જોવા જેવી જ થવાની છે. અરે આખું ગામ એના સ્વભાવથી વાકેફ છે, એટલે એને જીતવાના કોઈ સાંજ છે જ નહીં. જીત તો આપણી પાકી જ છે. એ તો મને ખબર છે. અમે હંધી બાઈઓ તળાવે ગયા હતા ને ત્યારે બધી બાઈઓ વાત કરતી હતી કે ગામમાં એવી વાત થાય છે કે તમને જ જીતાડવાના છે, તમારા સિવાય બીજો કોઈ સરપંચ હોવો જ ન જોઈએ. અને એમાં આદિ નવા કાવતરાય કરે છે. એટલે ધ્યાન રાખજો, બીજું કંઈ નહીં. આ સરપંચ પદ મેળવવામાં એવું ન બને કે આપણે દુશ્મનો ઊભા કરી દઈએ. કરવા દે ને એને જેટલા કાવતરા કરવા હોય એટલા. એનું એક પણ કાવતરું હું સફળ નહીં થવા દઉં. મને ખબર છે તમે ચોખ્ખા માણસ છો, તમે કાંઈ ખોટું નહીં થવા દો. પણ તે છતાંય વિચાર તો આવે ને કે કાંઈક ઊંધું થઈ ગયું તો શું કરશું? કંઈ ઊંધું નહીં થાય. હવે તું આ બધું ટેન્શન લેમાં અને રસોઈની તૈયારી કરો જા. બાકી આદિને તો હું જોઈ લઈશ. કોને ખબર આ ગામનું શું થવા બેઠું છે કાંઈ સમજાતું નથી. ક્યાં જાવું છે? શું થયું? હા, ઘેરે આવ્યા છો તો શાંતિ રાખો. નામ મોઢું કેમ સડેલું છે? હું શાંતિ રાખે? આ મને ચિંતા થાય છે કે ગામમાં પ્રગતિ થવાની છે કે નથી થવાની. આવું ને આવું જ રહેવાનું છે બધું. હવે હું થયું ગામમાં? હવે જ થવાનું છે જે થવાનું છે ને એ. અત્યાર સુધી આ જે સરપંચ આદિભાઈના બાપુજી હતા ને બહુ સારું હતું, પણ હવે આ ગામની છે ને પડતી આવવાની છે. પડતી તને ખબર છે? આ હમણાં હું ઘરે આવતો હતો ને રસ્તામાં બે સરપંચ બાંધતા હતા. હજી આપણને નથી ખબર કે કોને આપણે ચૂંટીને આ ગામનો સરપંચ બનાવશું. એ પેલા એ બે ઝઘડો કરતા હતા, હું બનવાનો છું, તું તારું રદ કરી દે, તું તારું રદ કરી દે. અરે આ તો વૈસે હું પડ્યો ને મેં કીધું વળી કે જુઓ, આ ગામવાળા નક્કી કરશે કે તમારા બેમાંથી કોણ સરપંચ બનશે. આ ગામવાળા નક્કી કરશે કે તમારા બેમાંથી સરપંચ બન્યા પછી આ પ્રગતિ ગામની કઈ રીતે થાય. તમે અત્યારથી નો ઝઘડો કરો, અને તમારે જો ઝઘડો કરીને તમારે પોતાની જ રીતે સમજી જવું હોય કે કોને સરપંચ બનવું છે તો આજે ચૂંટણીનો ખર્ચો છે ને એ બધો ગામમાં વાપરો. પણ હાથીભાઈ સામે કોણ પડ્યું છે? નથી ખબર? સિદ્ધભાઈ. અર માં, બે હરખા છે.
હવે તો છે ને ભૂલી જાઓ, ગામનું ધનત પનત નીકળવાનું છે. કારણ કે આ બે હરખા છે. કોક આપણા જેવો માણસ ચૂંટણી લડે જીતે તો આપણા જીવનનો વિચાર હે ને. હા, આદિભાઈ જે ચૂંટણીમાં ઉભા રહ્યા છે ને એ તો ખોટું જ છે. એ તો જીતવા જ ન જોઈ. વાત જ ઈ છે ને, એ પેલા એનું ઘર ભરશે અને કદાચ જો કંઈક વધી ગયું તો એ આ ગામમાં વાપરશે. અને એ વધેલું તે ગામમાં ક્યાં વાપરશે? એની ઓળખાણમાં કે એની હારે કામ કરતા લોકો કે એને જે સાથ આપે સપોર્ટ કરે એમાં કે આખા ગામમાં. એટલે મૂળ વાત એવી છે કે આપણા ગામનું જે થવું હોય એ થાય. આદિભાઈ કે જીતભાઈ જે સરપંચ બને એનું સારું થઈ જવાનું છે. હું તો કહું છું કે મારે છે ને જીતભાઈને જ તે મત આપવો છે. એ જ જીતવા જોઈએ. અરે જીતભાઈ આપણી જેમ નાના માણસ છે, એ જીતશે ને તો એમને ખબર હોય કે આપણા જેવા લોકોને કેટલી મુસીબતો આવતી હોય. અને જો એ જીતી ગયા ને તો આપણા જેવાનું સારું કરશે. બધી વાત હાસી, પણ જીતભાઈ જીતે એના માટે આ આદિભાઈનું ઢીલું પડવું જરૂરી છે. કંઈક તો એવું થવું જ જોઈએ કે જેથી કરીને એક આશા આપણને જાગે કે ભાઈ નહીં, જીતભાઈ સરપંચ બનશે. કારણ કે આદિભાઈનું કાંઈ નક્કી નથી. એ તો આ ચૂંટણીમાં કાંઈક ગોટાળો કરીને પણ જીતવાની કોશિશ કરી શકે છે. એ જ તો કહું છું તમને. અને એમાંય હજુ તો બે ઉમેદવારો સામે આવ્યા છે ને. હજુ તો ચૂંટણીનો દિવસ આવવા દ્યો. ત્યાં સુધીમાં તો જોવો આ ગામમાં કેટલું એ થઈ જાય. હું થવાનું બાકી છે ને ઈ તો હવે મારો રામ જાણે. બે એકબીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. વાત જ ઈ છે ને કે આપણે કોને લાવવા છે એ નિર્ણય એ જાતે જ લેવા માંગે છે. તો પછી ચૂંટણીનું શું કામ છે? હે હે ભગવાન, સરપંચની જરૂર નથી. જવા દ્યો ને, કાંઈ જરૂર નથી. જેને સારું લાગે જેને જેમ કરવું હોય ને એમ કરી શકે. અરે પેલા આ આદિભાઈના બાપુજી હતા તો આખા જિલ્લામાં આપણા ગામનું નામ હતું. કાંઈ પણ કામકાજ હોય ને એટલે સરકારનું પહેલી જ વાત આપણા સરપંચ હારે થતી. હા, પણ એ દિવસો હવે ગયા. હવે તો આપણી પનોતીના દી ચાલુ થયા છે. આખા ગામની દશા ફરવાની છે હવે. આખું ગામ ધુમાડા બંધ હતું અને હવે આખા ગામમાં ધુમાડા રહી ગયા છે. બાકી બધું બંધ થઈ ગયું છે. આપણે કેટલા લોહી ઉકાળા કરવા. અંતે તો એ જ થવાનું છે ને જે ઈ બે ઈસુ હોય છે. આપણે કહેવાથી ઈ ના કહેવાથી શું ફરક પડવાનો છે? અંતે એ વાત મેલો. આ બાર તો એ લોકોની ઉપાધિ હોય, હા ઘરે એમની ઉપાધિ કરવાની. હા એ વાતે છે. આ જે થાય ને એ સારું જ થાય. અમારો રામ છે નહીં અંધુય સારું કરશે. હવે હું બનાવવાનું છે એની મને કહી દો. એટલે તે હજી બનાવ્યું નથી? હા, 17 કામ હોય છે ઘરે. હો કઈ નવરી નથી હોતી. સારું, હવે જે જલ્દી બને ને એ બનાવીને ખવડાવી દે. આ પેટમાં ઉંદરડા દોડે છે. આથી એક કામ કરો, આ શાક સમારી દો. હાલો રોટલો ઘડી દો. બોલો એનું શાક છે? હા, અહીંયા કાં ઊભા છો? શું જોવો છો? આ જાઉં છું હમણાં ગામમાં. કેમ? આજે ગામમાં ખબર પડી જાય કે સરપંચ કોણ બનશે. આ હું કે પછી જીતું. જો સરપંચ જી બને, પણ તમે એટલી વાત યાદ રાખજો કે ભગવાન ધારે ને એ જ હાચું. હરી ઈચ્છા બળવાન. કદાચ ફેસલો કાંઈ આમ તેમ આવે ને તો ખોટા રઘવાયા ન થતા. આજે સુકાદો આવવા દે ને ખાલી. રઘવાયો હું નહીં થાઉં પણ જીતું થાય અને આખું ગામે થાય. આ જો ગામે ભૂલ કરીએ છે તો ભોગવશે. જો હું થોડા મતે હાર્યો ને તો સમજી લેજે કે આ ગામનો કાળ ઊભો થાય. તો એ ખોટું કહેવાય ને. અહીંથી સીધો મંદિરે જવાનો છું. આ ભગવાન પાસે હાથ જોડીને વિનંતી કરીશ કે જે પરિણામ આપો ને એ સારું જ આપજો અને સમજી વિચારીને આપજો. ગામ માટે ભલાઈ અને મારા માટે સારું. અરે પણ ગામને શું કામ આપણે કઈ કેવું જોઈએ? એ લોકોને એમ થતું હશે હંતાઈને કે જીતભાઈ હારો માણસ છે તો એને જીતાડે. જેને એમ થતું હશે કે તમે હારા માણસ હોય તમને જીતાડશે. જો આમાં દુશ્મની જેવી કાંઈ વાત નથી. બધાને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે. અધિકાર છે એટલે જ તો કહું છું કે હું અધિકારને મેળવવા માંગુ છું.
આ અટાણ લગીન મારા બાપાએ જે આ હંધુય ભોગવ્યું છે ને એ રાસ કરવા માંગુ છું. રાજા પાસેથી એની ગાદી લઈ લેવામાં આવે તો એને કેટલું દુઃખ લાગે, આટલું જ દુઃખ મને લાગી રહ્યું છે. અત્યારે ડર લાગે છે મને કે જો સુકાદો આમ તેમ આવ્યો તો હું શું કરી. સમજુ તમારી વાતને, હંધી ખબર પડે છે મને કે તમે શું કહો છો એમ, પણ છતાં એકવાર વિચાર કરો. જો એવું જરૂરી નથી કે બધી વાત આપણા પક્ષમાં જ આવે. ક્યાંક હાર હોય, ક્યાંક જીત હોય. અને આમે ભગવાન બધી વાતમાં સાક્ષી ન હોય ને, ભગવાન શું કરે? ભગવાન ધંધુ કરી શકે. એ જે ધારે ને એ જ થાય છે ને. તું બહુ માને છે ને. આ જા લગન હું ઘરે પાછો ના આવું ને ત્યાં લગીને ભગવાનની પૂજા કરજે, દીવો કરીને બેસજે. હું એ જોઉં છું કે આ તારી શ્રદ્ધા ફળે છે કે નહીં. મારી શ્રદ્ધા તો પૂરેપૂરી છે, પણ જો તમારી લાયકાત હશે, તમે કાંઈક કરી શકો એમ છો એવું ગામને લાગશે તો તમને જરૂર જીતાડશે. મારું કહેવાનું ખાલી એટલું જ છે કે તમે જીતો કે નહીં, પણ તમે હાર્યા નથી એ માની લેજો. આવતા વર્ષે પાછું તમે કાંઈ કરજો. આવતા વરસ સુધી રાહ નથી જોવાયા. સમજ તું. આ અટાણે છે ને કાંઈ સેન નથી પડતો મને. સમજાતું નથી કે કરું હું. આ વ્યાકુળ વ્યાકુળ મારું મન ભટકા કરે છે. મને એમ થાય છે કે ગમે તે થઈ જાય, સરપંચ તો હું બનવો જ જોઈએ. જો હું સરપંચ ન બન્યો ને તો ખબર નહીં શું થાય. એટલે કહેવા હું માંગો છો તમે? હું થાય એટલે આ તમે કેટલાય દીથી આ શબ્દ બોલો છો કે હું સરપંચ નહીં બનું ને તો ગામનું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ. ગામવાળાનો હું માગશે આમાં? જીત બહાર લડો ને. હા, એની સામું જ લડવાનો હતો. આ કાળીઓ ગયો તો એની પાસે, એના ઘર સુધી ગયો તો અને હૂતો તો ને અને આને ન્યા મારી નાખો. હું? હા, અચાનક છે ને આ ખબર નહીં કેમ આ જીત જાગી ગયો અને કાળીઓ ત્યાંથી ભાગીને આવી ગયો. બાકી આ ચૂંટણી હાટું થઈને કે અત્યારે જીવતો જ ના હોત તો હું સરપંચ બની જ ગયો હતો ને. આ બીજા કોઈની હિંમત નથી કે મારી સામે ઊભું રહે. આને મેં સમજાવવા છતાંય તે મારી સામે ઊભો રહ્યો. પણ કાંઈ વાંધો નહીં, હવે હું એ જોઈ લઉં છું કે કરશે હું. ઠીક છે, જેવી તમારી મરજી. શાંતિથી જાવ અને કામ પતાવીને આવજો. હું રાહ જોઈશ. સારું, જાઉં છું. પ્રાર્થના કરજે કે સારા સમાચાર આવે. માનતા રાખી છે ને તો જરૂર પડશે માનતા. હા, નહીં ફળે તો હું ફાળી દે. સાંભળો. અરે ભાઈ સાહેબ શું છે? ક્યાં જાવ છો? ક્યાં જવાના હોય? અરે આજે આ ચૂંટણીનું રિઝલ્ટ છે તો પંચાયતે જાઉં છું. ખબર છે મને કે તમે આ ચૂંટણીનું જે પરિણામ છે ને એ જાણવા જાવ છો, પણ જતા પહેલા છે ને મારે તમને એક બે વાતે કરવી છે અને આ મોઢું મીઠું કરાવવું છે. અરે રીચા, આ મીઠું મોટું કરાવવાની કાંઈ જરૂર નથી. જરૂર છે. અરે ભાઈ સાહેબ, મને ખબર જ છે કે જીત આપણી જ છે. હા, હંધી ખબર હોવા છતાંય હા માતાજીને પ્રસાદ ધરાવી હતી સાકર. હાલ્યો હાથ ધરો જોઈ. હા, પેલા માતાજીનું નામ લઈને આ હાકર ખાઈ લ્યો. જય માતાજી. લ્યો, હવે રેડી? હા, હંધી ખબર છે જીત તમારી છે, તમે સરપંચ બનશો. પણ જુઓ, હા અટાણે છે ને મનમાં ગભરામણ બહુ થાય છે. એમ થાય છે કે તમે જીતી તો જાઓ પણ ઓલા નાના સરપંચ એ કાંઈ ઊંધું સતું તો નહીં કરે ને? અરે ભાઈ સાહેબ, ઈ હારીને બેઠો હશે કે ખૂણામાં, હવે ઈ હું ઊંધા ચતું કરવાનો. અને આમ પણ તારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આખા ગામના મોઢે મેં સાંભળ્યું છે કે આ વખતે આપણો મત આ જીતુભાઈને જ આપવો છે, એટલે આખા ગામના મત મને જ મળેલા છે. એ હંધી વાતની મને ખબર છે. હા છે ને, બજારમાં જાઓ, તળાવે જાઓ, પાદરે જાઓ, જ્યાં જાઓ ને ત્યાં એક જ વાત સંભળાય છે કે તમને જીતાડવાના છે, તમને જીતાડવાના છે.
તમને આગળ વધારવાના છે. આ ગામમાં સરપંચ તરીકે તમે ચૂંટાવા જોઈએ. પણ તે છતાંય મનમાં એક અજંપો રહેશે કે આ નાના સરપંચથી હાર સ્વીકારાય નહીં. એ તો હું પણ જાણું તો છું કે આદિ એની હાર સ્વીકારશે નહીં અને કંઈ ને કંઈ ઉથલ પાથલ તો કરશે જ. પણ એના માટે હું એનો સામનો કરવા માટે તૈયાર છું. તમે તો તૈયાર છો, પણ બાઈ માણસનો જીવ કેમ ચાલ્યો ચલાય? તમને તો ખબર છે ને, આ તમે જ ઘરના મોભી છો. ન કરે નારાયણને એને ગુસ્સામાં કાંઈ તમને કરી દીધું ને તો હું તો જીવતે જીવત જ મરી જાઉં. શું હું કહું છું, માતાજી માડી તમને સરપંચ બનાવે અને તમે ગામનો ઉદ્ધાર કરો. પણ હા, નાના સરપંચના મોઢે ન લાગતા હો. એ કદાચ તમારી સામે આવે, તમારો રસ્તો કાપે ને તોય તમે એને મોઢું ન આપતા. અરે ભાઈ, મારે એના મોઢે લાગવું એ નથી, પણ તેમ છતાં પણ જો એ કંઈ હળી કરશે ને તો હું ચૂપ નહીં બેહું હો. હું એ જ તો તમને સમજાવું છું. અત્યારે તમે ખાલી એટલું વિચારો કે તમે ગામના સરપંચ બનવા જઈ રહ્યા છો. આજે આ ચૂંટણીનું પરિણામ છે અને તમે જીતી અને આ ગામની ભલાઈનું કામ કરશો, બીજું કાંઈ નહીં. હા, હવે પેલા મને પંચાયત જ આવવા તો દે, શું પરિણામ આવ્યું છે જોવા તો દે. આ બધું બીજું બધું પછી જોઈ લેશું આપણે. એ સારું. હં, આ તમે પરિણામ જાણીને આવો ત્યાં સુધી હું લાપસી બનાવું. હં, જીત થાય ને તો માતાજીને લાપસી ધરવી પડશે અને તમને ખવડાવવી પડશે. એક બાજુ મનમાં એટલો ઉત્સાહ છે કે ન પૂછો વાત, ને એક બાજુ ડર પણ છે. પણ માતાજી માડી બધું સારું કરશે. હવે ડરવાની કઈ જરૂર નથી. તું જા ઘરમાં અને લાપસીના આંધણ મૂક. હું હમણાં પંચાયતે જઈને આવું છું. એ સારું. હં, પણ કીધું એ ભૂલતા નહીં. હો. હા હા, તું ટેન્શન ન લેતી. હા જે થશે એ બધું હું જોઈ લઈશ. હા. જય માતાજી. જય માતાજી. હે માડી, મને ખબર છે ગામના લોકો મારા ધણીની હારે છે, પણ છતાંય ખબર નહીં, મનમાં એક અજંપો છે. કાંઈ ખોટું તો નહીં થાય ને? બધું સારું થશે ને? પવન હું નાખે તું? હા, કેમ આદિભાઈ, આ જોઈ લીધું ને? ગામવાળાનો ભરોસો કોના ઉપર વધારે હતો? હસી લે, વખત છે તારો, હસી લે. જીતી ગયો છે એનો મતલબ એ નો સમજતો કે દાદો થઈ ગયો તું. હા, એટલું યાદ રાખજે કે આ ગામના એ તને જીતાડ્યો છે એવું તું માને છે, પણ મને તો લાગે છે કે તારી જેવા ઘણાય હપી ગયા છે જેને આ ચૂંટણીમાં કઈ ગોલમાલ કરી છે. ગોલમાલ? હવે તો તમને એવું જ લાગશે ને કે મેં ગોલમાલ કરીને જીત્યા છીએ. જો જીતું, હજી કહું છું, તું આ સરપંચનું પદ સંભાળી નહીં શકે. મને આપી દે, રાજી ખુશીથી કહી દે કે હું આ સરપંચનું પદ છોડું છું અને હું એને સારી રીતે સંભાળી લઈશ. આ સરપંચનું પદ જો તમે સંભાળી શકો તેમ હોત ને, અરે તો આ આખું ગામ ભેગું થઈને તમને જીતાડ્યા હોત. પણ આખું ગામ જાણે છે કે તમે સરપંચ બનવાને લાયક નથી, એટલા માટે તો તમને આ ઊંધે કાન નાખ્યા અને મને આ જંગી બહુમતીથી જીતાડ્યો. સમજાય છે? બધું સમજાય છે. આ તુંય ભોગવી અને ગામે ભોગવશે. તું એમનો સમજતો કે મને હાર મળી છે એટલે હું ચૂપચાપ બેસી જાય? હા, એટલે વાર કરતા મને આવડે છે, બરાબર રીતે વાર કરીશ અને એ વારમાં તું પણ ઘાયલ થાય છે ને ગામ પણ. એટલે વિચારી લેજે કે તારે શું કરવું. બસ આદિ, તે આખા ગામની વચ્ચે મારું નાક કપાવ્યું છે. આ જેટલી આબરૂ મારા બાપની હતી ને એની 1% આબરૂ મને નથી મળી. આ ગામના અંધાઈ મારો વિરોધ કરે છે તારા લીધે થઈને. મારા લીધે નહીં, આ તારા લખણને લીધે.
જો આ તારા બાપ જેટલી આબરૂ તારે જોઈતી હોત ને, આ તારા બાપે જેટલા સારા કામ કર્યા છે ને એ કામ તારે કરવા જોઈએ. પણ નહીં, તારે તો હરાયા ઢોરની ઘોડે આ આખા ગામમાં ગુંડાગર્દી કરતું ફરવું છે. પછી કોણ તને વોટ આપે? અને જો તારા બાપની જેમ તું હારો હોત ને તો આ તારી સામે ઉભી રહેવાની મારે નોબત પણ ન આવત. કાળુ આ બિનહરીફ તું સરપંચ ચૂંટાયો હોત. કાળુ લાગે છે કે સરપંચ બન્યા પછી થોડું વધારે બોલે છે. બોલો લોટીઓ દબાવી દો આઈને. એ કાળિયા, તારી લલોડી બંધ રાખ, નહીતર હાથ એકનો જીબડો તારો ખેહીને ફેંકી દઈશ. સમજ્યો? પાવર આવી ગયો છે. હા. નવો સરપંચ બન્યો છે. હા, હજી તો બન્યો છે ત્યાં આટલો ઉછળે છે. વિચાર કર કે આ આગળ શું કરશે. અને કદાચ કાળુ હા તું અને તારી આ ટોળી આ ગામના રાતના ખોડા બાળવા લાગો તો કેમનું થાય? ધ્યાન રાખજો, કઈ પણ કરતા પહેલા 100 વખત વિચાર કરી લેજો. જો મારા ગામમાં કંઈ પણ નુકસાની તમારા કારણે થઈ છે ને તો કોઈને છોડવાનો નથી. અને આદિ, હા. આ જીતુ જે પહેલા હતો ને એ હવે નથી. હવે તો ખબર છે ને તને હું સરપંચ કોણ સાહેબ છું? માફ કરી દો મને. જુઓ, હું ભૂલી ગયો હતો મારી ભાન કે મારા બાપુ બધું સારું કામ કરતા હતા ને મેં કોઈ દિવસ કઈ સારું કામ કર્યું નથી. હા, હાથ જોડ કાળુ, હાથ જોડ. માય બાપ, તમે આ ગામના અન્નદાતા કહેવાઓ, ધ્યાન રાખજો ગામનું. અને હું કે આ કાળુ ભૂલમાં પણ ભૂલ નહીં કરીએ, અમારી જવાબદારી છે. આજ પછી આ ગામમાં પાંદડું પણ નહીં હલે તમને પૂછ્યા વગર. બીજું કઈ જો આદિ, આ મશ્કરીનો ટાઈમ નથી. નથી કરતો. ચોખ્ખી વોર્નિંગ આપું છું કે કંઈ પણ કરતા પહેલા 100 વખત વિચાર કરી લેજો. સાચા ખોટાની ભાન થઈ ગઈ છે સરપંચ સાહેબ. મને લાગી રહ્યું છે કે આજે હું હાર્યો છું ને એનું દુઃખ નથી, પણ ગામના લોકો મને જે પ્રેમ નથી કરતા ને, એ લોકોના દિલમાં જગ્યા નથી કરી શક્યો ને, એ વાતનો અફસોસ છે. આ તો કરો, કંઈક સારા કામ કરો અને ગામ લોકોના દિલમાં જગ્યા કરો. હા, આ સરપંચ ભલે તમે બન્યા, પણ આ તળાવ માટે થઈને હા જેટલો સરકાર ખર્ચો આપશે ને એટલો જ ખર્ચો હું આપી. હવે બિલ પાસ કરવાની જવાબદારી તમારી. કામ ઉપાડો પહેલા. ગામમાં તળાવની જરૂર છે ને તો તળાવથી શરૂઆત કરીએ. બધું થશે. હું તમારી હારવાર છું સરપંચ સાહેબ. આ જ્યાં તમને જરૂર પડે ત્યારે કહેજો. હા કાળુ છે ને આ મોટર ગાડી લઈને આવી જાય, તમારે જ્યાં જવું હોય ત્યાં તમને લઈ જાય. હા જરાય ઉપાધિ ન કરતા. મારી ગાડી તમારી ગાડી. હા આદિભાઈ, આ અચાનક તમારું હૃદય પરિવર્તન મને રાસ ન આવ્યો. જુઓ, તમે મારાથી મોટા છો જીતભાઈ, મારે તમને માન આપવું જોઈએ, પણ સાલું મેં ક્યારેય તમને માન ન આપ્યું. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારી એ જ તો ભૂલ હતી કે મોટાને માન આપો, સન્માન આપો, મીઠો આવકારો આપો. માણસને એટલી જ ભૂખ હોય છે, એનાથી વધારે કંઈ જોતું નથી હોતું. પણ હવે બીજી વાર મારી ભૂલ નહીં થાય. તમે સરપંચ બન્યા એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા વર્ષોમાં તમે આ ગામની ખૂબ પ્રગતિ કરો, ગામનું ધ્યાન રાખો, અને અમે કોઈ ફરિયાદનો મોકો નહીં આપીએ અથવા અમે કોઈ વાંકમાં પણ નહીં આપીએ. અમે કંઈ ભૂલ કરીએ તો તમે છોકરા સમજીને માફ કરજો. નહીં આદિભાઈ, હવે આ આછા દિલથી જો તમારું હૃદય પરિવર્તન થયું હોય ને તો વધારે સારું. બાકી કપટ કરવાની કોશિશ ન કરતા. કેવી વાત કરો છો, જરાય નહીં. હાલો ત્યારે. સારું, ચલો. જય તમારા માતાજી. લાયક કંઈ કામ હોય તો કહેજો. જય માતાજી. આ હું નાના સરપંચ, કેમ એની સામું ઝૂકી ગયા તમે? જ્યાં ઝૂકવું પડે ને ત્યાં ઝૂકી જવાનું. કાળું આજ તો વાંધો છે આપણો. આપણે છે ને હંમેશા આ ગરમ મગજથી કામ કરીએ છીએ, અને એટલે સામેવાળા ફાયદામાં રહે છે અને આપણને ગેરફાયદો થાય છે. આને હું હલકામાં લેતો હતો, મને એમ હતું કે આ જીતશે નહીં, પણ જોયું તે
જેટલું મને એમ હતું કે આ નહીં જીતે એટલા જ મતથી આ જીત્યો. ગામના હંધાય એની કોર છે. અને જો અત્યારે આપણે આ કંઈ પણ કરશું કે ગામમાં કંઈ ભવાડો કરશું તો ગામની આંખે આપણે જ થાવ. આ ગામનો પ્રેમ જીતવો પડશે અને એના માટે મેં બીજું વિચારેલું છે. એટલા માટે જ તો હું તરત ફરી ગયો. સમજી ગયો કે આની યારે બોલીને કે બાંધીને બગાડીને કંઈ મતલબ નથી. હા, બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એમ છે. હવે તું જો કે હું શું કરું છું. તારે ખાલી એટલું જ કામ કરવાનું છે. સાંભળ, તો આ સમાચાર પહેલા ન્યા પોગાડો કે આવું બની ગયું છે ગામમાં. આ કોઈ ઠેકાણે જોયું છે કે સરપંચની ચૂંટણી પત્યા પછી ગામના મંદિર હળગે? હા, આ જે હશે એને સજા તો મળવી જ જોઈએ. હા, કાંઈ વાંધો નહીં. હા, આદિભાઈ, તમને કઈ ખબર પડી? ગામનું મંદિર હળગી ગયું. હા, સમાચાર મળ્યા મને. થવાનું જ હતું, ખબર જ હતી મને. હું બોલો છો તમે? શું થવાનું હતું? આ મંદિર હળગી ગયું, એ ગામનું મંદિર હળગી ગયું, એ સારું ન કહેવાય. સારું તો એ નહોતું કે તમે આ બધાએ છે ને મત જીતને આપ્યો. હે, આ જીતુને જીતાડ્યો તમે. એ સારું નથી થયું સરપંચ બનીને. તમે કેવા શું માંગો છો? એ જ કે વિચાર કર કે ભગવાનને નહોતું મંજૂર કે આ જીતુ સરપંચ બને. અમારા બાપા આટલા વર્ષથી આ ગામના સરપંચ રહ્યા. કોઈ દાડો કોઈ બનાવ બન્યો છે? ક્યારેય નથી બન્યો. નહીં. હા, હંમેશા બધું સારું જ થયું છે. નરવું કામ જ નથી થયું કોઈ. હા, મરણ થાય એ વાત અલગ છે, પણ ગામની અંદર કોઈ દુર્ઘટના નથી ઘટી. વાવડ મળ્યા. હા, મંદિર ભડકે બેડ્યું. એ ભગવાન, આવું નાલાયક કોણ હશે? માણાની લડાઈમાં ભગવાન શું કરે? મંદિર બાળી નાખ્યું. બોલો, મારો તો જીવ કરીએ કપાઈ ગયો. કેવું મંદિર હતું આપણા ગામનું. હું તમને એક વાત પૂછું આદિભાઈ, ખોટું ન લાગે તો? આ પૂછને ખોટું શું લાગવાનું? જુઓ, તમારી વાત તો આખું ગામ જાણે છે. તમારે જે કામ કરવું હોય એ ન થાય એટલે તમે કાંઈ પણ કરી શકો. મારું કહેવાનું એવું છે કે આ તમે કદાચ સરપંચ નથી બન્યા અને કદાચ તમે કર્યું છે કહી દે ને મોઢે. હે, આ મંદિર મેં હળગાવ્યું છે. હું બોલો છો તમે? હા, બોલે છે. હું ખાલી આ તો વિચાર કર તું. અમે તો માનતા રાખી હતી. હે, પૂજાને સાની બાધાએ રાખી હતી. હવે હું આટલું ભગવાનમાં માનતો હોય તો વિચાર કર કે ભગવાનના પગથિયે ચડતા પહેલા હાથ જોડાય, દિવાળી નો સપાય. આ કામ છે ને મને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે કે આવતા ઘણા વર્ષો સુધી હું ગમે ત્યારે સરપંચની ચૂંટણીમાં ઊભો રહું ને તોય પણ હું જીતી ન શકું. સાચી વાત છે દેવાભાઈ. મારા ઘરવાળા એવું તો ન જ કરી શકે. કેટલું માને છે ભગવાનમાં. અચોડી ચાની બાધા લઈ લીધી, માનતાઓ રાખી હતી. એને તો ઠીક, મેં માનતા રાખી હતી. આ જીતું એના જ કામમાં છે હંધાય. એણે જ તે આ મંદિરને હળગાવ્યું છે. પણ ઈ તો અને આરોપ મારા ઉપર આવે ને એવું વિચારે છે. હું એમ કહું છું આદિભાઈ કે ઈ તો સરપંચ બની ગયા છે તો પછી એ હું કામ મંદિર હળગાવે? સરપંચ બની ગયો છે એટલા માટે તમે કોઈ દિવસ એના ઉપર આંગળી નહીં સીંધો ને. હે, કે એને તો કઈ જોતું જ નહોતું. ઈ હું કામ આવા કામ કરે? હા, મેં પહેલા તો કીધું તને હે કે હવે 5 વર્ષ સુધી રાજ કરશે, પણ 5 વર્ષ પછી પાછો જો હું ઊભો રહે અને ગામમાં સારા કામ કર્યા હશે તો ગામના મને જીતાડશે. એ નો જીતાડી શકે એના માટે થઈને આ તણખલું મૂક્યું છે કે તમારા લોકોના મગજમાં એક ગાંઠ ભેગી થઈ જાય કે હું જરાય હારો માણા નથી અને હું ગામ માટે કોઈ દાડો હારું નહીં કરું. જે ભગવાનનું હારું ન વિચારતો હોય એ કોઈનું હારું ન વિચારે, એટલે હું કોઈ દિવસ સરપંચ નહીં બની શકું. પણ એટલું યાદ રાખજો, હા છે ને મંદિર હગાવનારને હું છોડીશ નહીં. પછી ભલે ને સરપંચ રહ્યો એની હામો પડીશ, કાંઠલો ઝાલીને એને ઊભો ન હળગાવું ને તો કહેજે. આ હું એક નહીં, બીજા ઘણા લોકો વાતો કરે છે ગામમાં. આ મને ફોન આવ્યા કે જ્યારે મંદિર હલગ્યું ને ત્યારે સરપંચી પાછળની વાડીએ રોડેથી હાલ્યા જતા હતા. હવે વિચાર કર કે એને ન્યા શું કામ હતું. એમ કોઈ ઉપર આરોપ ન નખાય.
આપણને શું ખબર કે હું હોય એમ. માનીએ છીએ કે મંદિર હળગી ગયું છે, પણ જાણ્યા જોયા વગર કોઈનું નામ ન દેવાય આપણાથી. હા તો જાણી લેવું ને, જોઈ પણ લેવું. હું શું સરપંચ ને મંદિર બનાવે છે નવું? નહીં બનાવે, ખંડિત કરી નાખી મૂર્તિઓને. આજે ગામમાં મંદિર હળગ્યું એટલે સમજી લો એ ગામની પનોતી બેહી ગઈ. ના સરપંચ રહે ના ગામના લોકો. જ્યાં ભગવાનનો વાસ ના હોય ને ત્યાં કોઈ જીવન જીવી ન આપે. સારું થઈ. જોયું ને, આજ બાકી હતું ઈ જોઈ લીધું. જા આ તારા હંધાએ રંભા માસીને હંધાને વાત કર, કોઈને ખબર ન હોય તો કે મંદિર હળગ્યું છે અને કહેજે પાછી આ નવા સરપંચે હળગાવ્યું. હું કોઈનું નામ નહીં દઉં. કાકી આ હું થઈ ગયું? આપણે તો હું વિચારીને બેઠા હતા. મને નથી સમજાતું કે આવું હું કામ થયું. આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને આપણા ગામનું મંદિર બળીને રાખ થઈ ગયું. હવે થઈ ગયું છે કે કોઈ કર્યું છે એ કોને ખબર? તો મને તો એવું લાગે છે કે આ છે ને કાંઈ આપોઆપ નથી થયું, કોકે કર્યું છે આવું. બરાબર છે, તને ભલે એમ લાગતું હોય, પણ મને તો શંકાઈ જાય છે કે આવું કોણે કર્યું હશે. કારણ કે તારા કાકા સરપંચ બને ને એવું આ ગામમાં 2 થી 4 વ્યક્તિ નહોતા ઈચ્છતા, અને તને તો ખબર છે કે કોણ નહોતા ઈચ્છતા. કાકી તમને ખબર ન હોય ને તો કહી દો કે આદિભાઈએ આજે મંદિર હળગી ગયું ને એનો આરોપ કાકા ઉપર નાખ્યો છે કે આંધોઈ કરવા વાળા કાકા જ છે. પણ ખોટો આરોપ છે. તને તો ખબર છે કે તારા કાકા એવું કઈ ન કરી શકે. તું જાણે છે બેટા. હું જાણું છું, પણ આ ગામના લોકો ઈ નથી જાણતા ને. એમને તો એવું થાય કે આ કાકા સરપંચ બન્યા અને ગામમાં અપશુકન થયું. હાવ હાચી વાત કીધી બેટા. લોકોની નજરમાં તો અત્યારે તારા કાકા ગુનેગાર બની ગયા છે, અને અમુક લોકો તો કેવી કેવી વાતોય કરે છે કે આ અંધુય કરાવનાર સરપંચ. કાકા પેલા કાગળ ક્યાં છે મારા? કયા કાગળની વાત કરો છો તમે? ઇલેક્શનના કાગળ. એને અત્યારે શું કરવા છે કાકા? હા, આ સરપંચ પદ તો તમને મળી ગયું છે. હવે તમારે ઈ કાગળિયાનું શું કામ છે? તમે તો કીધું નહોતું કે એને કબાટમાં હંતાડીને મૂકી દેજે. મને લાગે છે કે આ માતાજીને પણ પસંદ નથી કે હું સરપંચ બનું. કાકા જો તમે એવું ન બોલો. આ ગામના મોઢે છે ને ઘેણા બાંધવા ન જવા. આ હંધે વાતો કરશે તો પછી ભૂલી જા. હા હા, શું કહેશે આ છોડી? તમે સમજો. હા, માતાજી કઈ પોતાના છોરા પર કોપાયમાન ન થાય. એ તો છોરાનું સારું જ કરે. અને આપણે ક્યાં માતાજીનું ખોટું કર્યું છે? તો માતાજી આપણું ખોટું કરે? અરે પણ અમારે સરપંચ બનવાની સાથે આવી ઘટના ગામમાં ઘટવી, એક મંદિરને હળગવું, આ એક અપશુકન કહેવાય. સો થવા કાળે હંધુ એ થાય કાકા. એ કોઈ બદલી ન શકે. હા, આ તો એવું થયું ને, કાગનું બેહવું ને ડાળનું પડવું, અને દોષ દીધો આપણે કાગને. કા ડાળ જ બટકણી હોય એવું બની શકે ને? તમે હું કામ વિચારો છો આવું? જો મારી વાત માનો. હા, તમે જે કાગળિયા માંગો છો, અને મને ખબર છે આના માટે માંગો છો. તું જાણે જ છે ને, તો પછી લઈ આવ કાગળ. અને આ ગામનો સરપંચ આ આદિને
આદિને જાહેર કરી દઈએ. કાકા જરી તો વિચાર કરો. હા, તમે અમારી જેમ નાના માણસ હો, તમે અમારી તકલીફને સમજી શકો. હા, તમે જે નિર્ણય લ્યો છો ને એ ખોટો છે. હા, આ તમે સરપંચ પદ મૂકી અને આ હોદ્દો આદિને દેશો ને તો એ આ ગામનું ધનોત પનોત કાઢી નાખશે. હું પહેલાં તમને રોકતી હતી, પણ હવે તો હું તમને પીઠબળ આપું છું કે તમે આ ગામના સરપંચ તરીકે રહ્યો, આ ગામના લોકોનું ભલું કરો. તો તમે કેમ ન સમજતા? નહીં રીચા, આજે આદિ મને મળ્યો હતો અને આદિ મને કહેતો હતો કે કાકા મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સામે ઊંચા અવાજે બોલ્યો, અને આ બે હાથ જોડીને મારી પાસે માફી માંગતો. એટલે જોતા મને એવું લાગ્યું કે આદિનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને આદિ હવે સચ્ચાઈના માર્ગે હાલશે, મને એવું લાગી રહ્યું છે. બહુ સારું, સચ્ચાઈના માર્ગે હાલે ને તો સારું, પણ પહેલાં એને ત્યાં જઈશું. આપણે એને પૂછીશું કે એને સરપંચ પદનો હોદ્દો જોઈએ છે તો જ, નહીતર નહીં. હાલો પટાણે ચાલો. તારી વાત સાચી છે. હાલો પહેલા આપણે એને મળી લઈએ. કોણે કર્યું હશે? મરી ગયા ભમરાડ આવે, શરમ નહીં આવી હોય જરાય? તું હું કામ આવું બોલે છો? તે બોલું જ તેને, ભગવાનનું મંદિર હળગાવી નાખ્યું. હું તો કહું છું એનું આખું ખાનદાન હળગી જાય. હા જો એવું ના કહેવાય. હા છે ને બધું ભગવાને કર્યું હોય. હે, ભગવાનની ઈચ્છા થઈ હોય કે ગામમાં ખોટું થઈ રહ્યું છે તો મારે નથી રહેવું આ ગામમાં. છે આઈ તે ઘર બાળી નાખે પોતાનું કોઈ. હું તો કહું છું એના હાથ પર પડી ગયા હોત ને આમાં તો સારું હતું. તું બોલવાનું ઓછું કરી તો સારું છે. આવો સરપંચ. હા, જય માતાજી. માઠા હમાસર મળ્યા મને. જો હા, અમે એ જ વાત કરતા હતા કે ભારે કરી. હા આદિભાઈ, આજે ગામમાં જે ઘટના ઘટી છે ને એમ સારા શું પણ નથી. હા હા, મંદિરનું બળી જાવું, આખું મંદિર બળીને ખાક થઈ જાવું, આ સારી વાત ન કહેવાય. અને ઉપરથી તમારું નામ આવ્યું એ જુદું. હા ખબર નહીં પણ આવું કેમ બન્યું હશે? હા આદિભાઈ, હવે આ મંદિરને ફરીથી પાછું ઊભું કરવું એ તો મારી હેસિયત બહારની વાત છે. હા, અમારી એટલી હેસિયત નથી કે અમે માતાજીનું મંદિર ઊભું કરી શકીએ, અને એટલે જ અમે તમારી પાસે આવ્યા છે. જે કહેવાનું છે એ કહી દો ને. તો કાંઈ નહીં, આ રોડ રસ્તા માટે છે ને આ સરકાર પાસેથી તમે બિલ પાસ કરાવો. રોડ રસ્તા નહીં બનાવતા મંદિર બનાવી નાખો, બીજું હોય હું. નહીં આદિભાઈ, હા હું તમને આ સરપંચ પદ તમને સોંપવા માંગુ છું. કેમ પણ તમે સરપંચ પદેથી હું રાજીનામું લઈશ. અરે પણ જો ભાઈ એમાં તમારો શું વાંક છે? માણા તો હંધુય કે, પણ જ્યાં સુધી માણા હાથમાં ન આવે આમ પદ થોડું મુકાતું હોય. અરે પણ તું શાંતિ રાખ ને. હા જો આવી રીતના સરપંચ પદને તમે છોડી દેશો તો ગામના વધારે વિરોધ કરશે. જો આદિભાઈ, આ મારે સરપંચ બનવાની સાથે જ આ મંદિર બળીને ખાખ થઈ જવું, આ મને તો અપશુકનના એંધાણ દેખાય છે. આ બની શકે, ભગવાનને પણ આ મંજૂર નહીં હોય, અને છતાંય તમે મારી સામે ઊભા રહ્યા. આ વર્ષોથી મારા બાપુ હતા ત્યાં સુધી કોઈ દાડો ઘરમાં કે ગામમાં આ દુર્ઘટના ઘટી નથી. આ પણ ખબર નહીં કેમ અચાનક તમે આવું કર્યું. મારા બાપુને આ મંજૂર નહીં હોય, એ ઉપરથી નાખુશ થયા હશે. તમારી સામે ફોર્મ ભરવાનું કારણ એક જ હતું કે આદિભાઈ તમારો ઘમંડ મારે તોડવો હતો. મારો ઘમંડ? હા માનું છું કે કાકી જો હા હા છે ને ગામમાં અવારનવાર મારી ફરિયાદો આવતી હોય છે, પણ એ તો મેં મૂકી દીધું ને. તમે સરપંચ બન્યા તે દાડે જ મેં તમને કહી દીધું હતું કે હવે મારી કોઈ ફરિયાદ નહીં આવે. એટલે આ તમારું જે હૃદય પરિવર્તન જોઈને જ મને એમ થયું કે આ સરપંચ પદેથી હું રાજીનામું આપી અને સરપંચ આદિભાઈને બનાવી દઉં. જો તમે હવે મને સોંપવા જ માંગતા હોય તો હું ના પાડી શકું. હા હા હું લઈ લઈશ, સરપંચ પદ સંભાળી લઈશ,
અને બીજા દિવસે ગામને ભેળું કરીને કહી દઈશ કે અરે તે દિવસે જ કહી દઈશ તમે આજે રાજીનામું આપતા હોય ને તો આજે કહી દો ગામ ભેળું કરીને કે ભાઈ મંદિર હું બનાવી દઈ. હા હા, વાર હું લાગવાની એમાં? એટલે આદિભાઈ આ ફરીવાર મંદિર તમે બંધાવી દેશો? હું કામ ન બંધાવું? હે હા, મેં કર્યું છે એટલે મારું મંદિર છે ને. મારું ઘર જો ભાંગી ગયું હોય તો મારા ઘરને મારે ન બનાવવું પડે? તો પ્રભુનું ઘર ભાંગ્યું છે તો ફરીથી મારે જ એને બંધાવવું પડશે ને. ભલે આદિભાઈ, પણ તમે ક્યાં જાઓ? જો તમે આ મંદિર ફરીને બંધાવી દેતા હોય તો આ સરપંચ પદ તમે સંભાળી લો અને હું આ ગામ મેલીને જાઉં છું. હા, અમે લોકો આ ગામ મેલી બીજે ગામ જતા રહેવું અને ત્યાં ભાગે ખેતીવાડી કરશું. અરે કંઈ પણ કરી લેશું, મજૂરી કરીશું, પણ આ આરોપ મારાથી સહન નહીં થાય. હા હા, સાચી વાત છે. હા છે ને, પેલું ખોટું નથી કહેવાનું કે માણસ છે ને મેણાનો માર્યો મરી જાય. હા, લોકો સંભળાવી જાય કે ડાઘ લાગી જાય ને ત્યારે માણસ જીવી ન શકતો. પણ કઈ વાંધો નહીં, તમે મૂંઝાતા નહીં, હું તમારી હારે જ છું. આ કોઈ પણ ગામે જાવ ને તો ત્યાં હું તમારી રહેવાની ને હંધી વ્યવસ્થા કરી દઈ. હા હા, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો. જય માતાજી. જય માતાજી. વરજીતભાઈ, દેવાભાઈ તમે કોણ છે? ખબર પડી જાય હમણાં કોણ છે ઈ? હો કાળુ, તું અહીંયા શું કરે છે? તને તો મેં એક કામ માટે બાર ગામ મોકલ્યો હતો ને. એને મેં થોડા પૈસા આપ્યા ને તો એ બાર ગામ જાવ ને એનું કેન્સલ થઈ ગયું. હું કે છે પણ એવા તું કહેવા શું માંગે? હા, હા દેવાભાઈ, જે વાત હોય એ કરો ને. કાળુભાઈ બહાર ગયા હતા તો અહીંયા હું કામ આવ્યા પાછા? કહું છું ભાભીજી, કહું છું સરપંચ સાહેબ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે આ તમારા લીધે નહીં, આદિભાઈના લીધે થયું છે. આ મંદિર હળગાવ્યું છે આદિભાઈ. એ દેવા, અરે પણ દેવા શું બોલે છે તું? હા, માતાજી માટે કોઈ આવું ન કરે. અરે પણ આદિભાઈ આવું કામ શું કામ કરે યાર? તો પછી તમે જ કહી દો. કાળુ, હું છે આ બધું? નહીં 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 નહીં, તમારી લીધે આ તો નહીં બોલે એટલે મારે જ બોલવું પડશે. સાંભળો ત્યારે અરે ભાઈ, જે હોય તે બોલ ને ફટાફટ. વાત એમ છે જ્યારે કે આ જે મંદિર હળગ્યું ને એમાં મોટો હાથ આદિભાઈનો છે અને હળગાવામાં કામકાજ આમનું છે. પણ વાત ત્યાં ખબર પડી કે બિચારા આ વ્યક્તિને તો ખબર જ નહોતી કે આદિભાઈ મારી પાસે કયું કામ કરાવે છે. ખબર પડી કે મંદિર હળગાવવાની વાત છે અને એ વાતનું એને દુઃખ લાગ્યું એટલે એને મને કહી દીધું. નહીંતર આ વાતમાં તો એવું હતું કે આદિભાઈની ગમે એ રીતે જીત થાત અને તમારે આ ગામ છોડીને જવું પડે. આ સાચું કહે છે દેવાભાઈ. તમે કેમ આમના ઊભા ઊભા સાંભળો છો? બોલો હવે. હા, આદિ, આ એક સરપંચ બનવા હાટોથી તું આટલી હલકાઈ ઉપર આવી જાય? અરે આવું તો મેં સપને પણ નહોતું વિચાર્યું. માતાજીના મંદિરને આગ લગાડવી? અરે અમે એટલો પાપી માણસ હોય ને તો માતાજીના મંદિર હારે આવું કાંઈ ન કરે. અરે માણસનો ડર ના હોય ને તો વાંધો નહીં, પણ ઉપરવાળા ભગવાનનો ડર તો રાખ. કોનો ડર રાખું? હા, આ સરપંચ બનવા હાટું થઈને માનતા રાખી હતી. સરપંચ ના બન્યો ત્યારથી જ મને ભગવાન ઉપર નફરત આવી ગઈ હતી અને મેં વિચાર કર્યો એમનાથી કોઈ દુશ્મની નહોતી મારી. પણ તમે જ વિચાર કરો, હા, મારી માનતા પૂરી ક્યારે થઈ? જ્યારે મેં માતાજીનું મંદિર હળગાવ્યું, મારા જાતે હળગાવ્યું હતું. હા ને તો ખાલી મેં કામ ચીંધ્યું હતું, પણ મને ખબર નહોતી કે મારો જ માણા ફૂટલો નીકળશે. હા, સાચી જ વાત કીધી છે કોકે કે જેને કામ કરો તો એકલા કરો, કોઈને સાથે લઈને ફરશો તો એક દાડો કોઈને કહીને તો રહેશે. અરે પણ તમારે જો આ સરપંચ પદની ચીટ જોતી હતી, અરે તો મને કેવું તું ને. અરે હું રાજી ખુશીથી રાજીનામું આપીને આ સરપંચ તમને બનાવી દે, પણ આ મંદિર હળગાવવાની ક્યાં જરૂર હતી? હાવ હાચી વાત કીધી. આ મંદિર હળગાવવાની કોઈ જરૂર નહોતી, પણ હવે આ ગામમાં તમે જ સરપંચ રહેશો અને મંદિર પણ બંધાવીને રહીશું. ભગવાને અમને રૂપિયો નથી આપ્યો ને, વાંધો નહીં, ગામના હંધાઈ પાસેથી થોડો થોડો ફાળો ઉઘરાવી
અને માતાજીનું મંદિર તો ઊભું કરીને રહીશું. તમારા બાપુજીએ જેટલા સારા કર્મ કર્યા ને એનાથી વિરુદ્ધ તમે બધાય ખરાબ કર્મ કર્યા. અરે શરમ આવે છે મને કે તમે લાલજી સરપંચના દીકરા છો, જેણે આખી જિંદગી પુણ્ય કર્યા અને એમનો દીકરો આખી જિંદગી પાપ જ કર્યા. હા, સરપંચ માટે થઈને મેં હંધું કર્યું. માનું છું કે આ મંદિર હળગાવ્યા પછી અફસોસ થયો કે મેં ખોટું કર્યું. જે ગામમાં દેવી દેવતાનો વાસ ના હોય એ ગામનું શું થાય? મેં કદાચ મારું ન વિચાર્યું ને ગામનું ન વિચાર્યું, પણ મેં નક્કી કર્યું હતું કે હું આ મંદિર બનાવીને રહીશ, પણ સરપંચ પદ મેળવીને. અને તમે એ જ કરવા આવ્યા હતા ને. પણ કઈ નહીં, જુઓ આ વાત હવે કોઈને કરતા નહીં. મારી બદનામી તો એમ પણ થઈ છે, અને સાથે મારા બાપુની બદનામી પણ થશે. મેં મારા બાપુનું નામ ઘણી વાર ડૂબાડ્યું છે, પણ આ છેલ્લી વાર મંદિરના નામે મારા બાપુનું નામ ડૂબાડવા નથી માંગતો. દેવા, કાળુ, સીતુભાઈ, તમે કોઈને ગામમાં વાત નહીં કરતા કે મેં આવું કર્યું. હાથ જોડું છું તમારી પાસે. એમાં અમને શું ફાયદો? આ ગામને શું ફાયદો? મંદિર હું બનાવી દઈશ. નામ આવશે સરપંચે બનાવી. આદિભાઈ, આ તમારા માવતરનું આવડું મોટું નામ, આ તમારી એક ભૂલથી ધૂળમાં રોળાઈ જાય. આ તો હારું થયું ટાણા હરમને ખબર પડી અને આ દેવાએ કાળુને પકડી લીધો. બાકી આ વાત તો અમને જાણવા જ ન મળત ને. હવે જે થઈ ગયું ને એ ભૂલી જાઓ. હાલો. સારું આદિભાઈ, જેવી ઉપરવાળાની મરજી. હાલો દેવા. હવે તમારે જે કરવું હોય